હાય ગાઈઝ, તો મેં મીશો અને ફ્લિપકાર્ટમાંથી ટી શર્ટ લાવી છું જે અરાઉન્ડ 400ની અંદર છે. તો લેટ્સ સી, તમને એક એક કરીને બતાવું કે લુક એનું કેવું છે. તો ચાલો જોઈએ. તો અહીંયા મેં ફર્સ્ટ ઓપન કરું છું. આ હળદર કલર જેવો બોલી શકો છો તમે, એવો જ છે કલર. એન્ડ આની પ્રિન્ટ પણ વાવ હતી, મતલબ તમે ગમે એટલી વાર વોશ કરશો એની પ્રિન્ટ એવી ને એવી જ રહેશે. તો તમે લઈ શકો છો. ને આ આઈ થિંક 400ની અંદર જ હતી. તો બીજું શું જોવે છે યાર, 400ની અંદર બેસ્ટ છે આ ટી શર્ટો. તો હવે ઉત્તરાયણ આવી રહી છે તો તમે આવી ટી શર્ટો બાય કરી શકો છો. મોસ્ટલી મેં ઉત્તરાયણમાં ટી શર્ટો વધારે લઉં છું એન્ડ વિન્ટરવેરમાં, બિકોઝ વિન્ટરવેરની ટી શર્ટો બેસ્ટ હોય છે. તો તમે જોઈ શકો છો, આનો મેં રિયલ ઇમેજ બી મૂકેલો છે. તે બધી ટી શર્ટોનો મેં રિયલ ઇમેજ મૂકેલો જ છે, તો તમે એ બી જોઈ શકો છો. ને ગાઈસ, બીજી એક વાત કે હું બધી ટી શર્ટોની લિંક પણ અહીં મૂકી દઈશ યુટ્યુબમાં. એન્ડ તમે મને પર્સનલી ઇન્સ્ટામાં બી ડીએમ કરી શકો છો. અહીંયા મેં ફ્લિપકાર્ટમાંથી બી મંગાવેલી છે ને મેં આવી સેમ ટી શર્ટ મેં બીજી બી મંગાવી છે, એ મીશોમાંથી મંગાવી છે. પણ એ હાફ સ્લીવની છે, આ ફૂલ સ્લીવની છે. તો આ પણ બેસ્ટ હતી. આ બે આઈ થિંક 350ની હતી. તો તમે આ લઈ શકો છો. અહીંયા હું એવું કહું છું કે મેં આવી 2 ટી શર્ટ મંગાવી છે. તો ઓલરેડી મેં કહી દીધું છે, પણ ફરી મેં તમને કહી દઉં છું કે મેં આવી 2 મંગાવી છે. તો તમે મારા મોઢાના એક્સપિરિયન્સ જોઈ શકો છો કે ટી શર્ટ કેવી છે. તો ટી શર્ટ એક નંબર હતી ગાઈસ. તમે એ ફોટો બી જોઈ શકો છો મારું. લુક વાઇઝ, ફેબ્રિક વાઇઝ બેસ્ટ હતી. ને વિન્ટરવેરમાં આવી લોંગ સ્લીવની ટી શર્ટ પહેરવાની મજા કંઈ ઓર છે. અહીંયા ગળી જે ઇલાસ્ટિક આપેલું છે સ્લીવમાં, તે બી બેસ્ટ હતું. તો તમારી સ્લીવ પર સ્લીપ નહીં થાય, અહીંયા એવી ને એવી જ રહેશે. તો તમે આ પણ લઈ શકો છો ગાઈઝ. એન્ડ આટલી પ્રાઇસમાં તો બેસ્ટ છે યાર, બીજું શું જોવે છે તમે. અને તમે બધી જ જીન્સ, બધા ટાઈપના જીન્સ સાથે બી પહેરી શકો છો. તો અહીંયા આ ટી શર્ટ તો મારી ફેવરેટમાં ફેવરેટ હતી. આ ટી શર્ટ માટે મેં બહુ જ રાહ જોઈ હતી. બટ થયું એવું કે આ ટી શર્ટ મેં મંગાવી હતી જે સાઇઝ, એનાથી ડબલ સાઇઝ આવી છે ગાઈઝ. તો એ મને બહુ જ લૂઝ પડી. તો મારે આને રિટર્ન કરવી પડી, બિકોઝ આ મારી સાઇઝની નથી, ડબલ સાઇઝની, મતલબ એક્સેલથી બી મોટી સાઇઝ હતી. તો બહુ લૂઝ પડતી હતી, તો મેં રિટર્ન કરી દીધી. પણ આ ટી શર્ટ મારી ફેવરેટ હતી. મેં બહુ જ રાહ જોઈ હતી આની. બટ શિટ, આ મેં જે પહેરી છે ને તે એવી સેમ જ છે. તો તમે મેં જે પહેરેલી છે એની લિંક જોશે તો એ બી મેં શેર કરીશ. એકચ્યુઅલી મેં આવી લિંક શેર કરું છું ને મેં મારા ઇન્સ્ટાગ્રામમાં બી મૂકેલું છે. જે હાઇલાઇટ્સ આવે તો અહીંયા લિંક્સ મૂકેલી છે મેં બધી, જે મેં બાય કરું છું ઓનલાઈન તે બધાની લિંક. તો તમે ત્યાં જઈને ડાયરેક્ટલી બાય કરી શકો છો. આની સ્લીવ પણ એવી ઇલાસ્ટિકવાળી જ હતી. બેસ્ટ હતી આ ટી શર્ટ. એનું ફેબ્રિક વાઇઝ, પ્રિન્ટ વાઇઝ મને બહુ જ ગમેલી. મેં એટલી રાહ જોઈ આની, અને જ્યારે આવી તો યાર મારી સાઇઝની ના આવી. ને હવે મારા સાઇઝની બી નહીં, હમણાં આઉટ ઓફ સ્ટોક છે. બટ મેં મંગાવી તો 1-2 મહિના પહેલાં મંગાવી હતી. સો હવે આવી ગઈ હશે. તો તમને હું લિંક શેર કરી દઈશ, તો તમારે મંગાવી હોય તો મંગાવી શકો. આ મેં જે મંગાવી હતી બ્લુ કલરની, એની સેકન્ડ છે આ, જે હાફ સ્લીવની છે. તો તમે એ બી જોઈ શકો છો. અગર તમને હાફ સ્લીવ ગમતી હોય તો તમે એ બી બાય કરી શકો છો. બિકોઝ ફેબ્રિક તો બેઉના સેમ જ હતા, ખાલી સ્લીવની ફરક હતો. તો તમે આ બી લઈ શકો છો. ગાઈઝ, તમે ઓનલાઈન મેં જે મંગાવું છું તે બધાની લિંક શેર કરું છું. તમને બી કોઈને પર્સનલી બી કોઈ રિવ્યૂ જોતા હોય, મતલબ કે તમને કોઈ વિશે જાણવું હોય તો બી તમે મને પૂછી શકો છો. તો આ હાફ સ્લીવની ટી શર્ટ છે. આનું ફેબ્રિક બી મસ્ત હતું. મને બ્લુ કલર થોડું વધારે ગમે છે, તો મેં બ્લુ કલરનું કપડાં થોડા વધારે લઉં છું. બ્લુ એન્ડ બ્લેક, એમ તો બધા મોસ્ટલી મને કલર ગમે છે, બટ અમુક ટાઈમે અમુક કલર વધારે ગમી જાય છે. સો મેં બ્લુની 2 ટી શર્ટ બાય કરી છે. સો ગાઈઝ, મેં બધાની લિંક અહીં મૂકી દઈશ, તો તમે બાય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. તમે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, ને મને સપોર્ટ કરજો ગાઈઝ. વી લવ યુ. થેન્ક યુ. બાય બાય.